ફાઇનલી મિત્રો અને મિત્રોને જે આપણી ફોન ટુ ફોન મોબાઈલની દુકાન છે એમાં ફર્નિચરનું કામ હાલતું હતું ને એ બધું હાલમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે એટલા બધા દિવસો કામ હાલ્યું તો તમે બધા વિચારતા હશો કે આટલા બધા દિવસ કામ કર્યું તો કર્યું હું તો એ બધું હાલો તમને આજમાં બતાવી દઉં કેટલું આપણી દુકાનમાં ફર્નિચર ટોટલ કર્યું. મિત્રો તમને દેખાય એ આપણું મેન કાઉન્ટર છે. આપણું લેપટોપ કે કમ્પ્યુટર રાખવા માટેથી આવી રીતની ડિઝાઇનમાં તૈયાર કરેલું છે ને આ ટેબલની બરોબર પાછળ છે ને લોઅર પટ્ટાને આવી રીતે ડિઝાઇન કરેલા. અત્યારે તો રાતનો વિડીયો શૂટ લાવો ને એટલે એટલું બધું કાંઈ ખાસ તો નહીં સારું આવે. બાકી જે તમને આ દેખાય આ જે કાચવાળા ટેબલ તૈયાર થાય મતલબમાં ફર્નિચરમાં જે આવે ને એ કમ્પ્લીટલી થઈ ગયું. આ રીતના ડાયરેક્ટ અહીંથી કાચવાળા ખાના આવી છે ને આ છે ને અંદર વટવા માટે દરવાજો બનાવેલો આ રીતે આ બાજુથી ને બાકી જે તમને આ દેખાય આમાં જે કાચ ફિટિંગ ને એવું આવે છે એમાં બધી આપણી એસેસરીઝ ને એવું છે ને એ બધું મૂકવાનું એ રીતે ઠેઠ સુધી આ રીતે આવી જાય. આ બાજુ તમને દેખાતું હોય છે એ રીતે રિપેરિંગનું ટેબલ છે. રિપેરિંગના ટેબલમાં તો કંઈ ખાસ એટલું બધું ને બનાવેલું પણ નોર્મલ બનાવેલું છે ને આ ખાસ જે તમને બતાવો ને મોબાઈલ અનબોક્સિંગ કરવા માટેનું ટેબલ બનાવેલું છે જે કસ્ટમર નવો મોબાઈલ લઈને એનું અનબોક્સિંગ કરવા માટેનું. બાકી આ રીતનું બધું ફર્નિચર આવ્યું છે ને ખાલી નોર્મલ આમ તમને નોર્મલ ફર્નિચર લાગતું છે તો પણ હે ને ઘણા બધા દિવસો આમાં વહી જાય છે કે મેં તમને કીધું એમ ફર્નિચરનું જે કામ હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે હે ને એકાદું 2 દિવસ માટે કાચનું કામ હાલશે. એ કાચનું કામ કમ્પ્લીટ થાય ને એટલે આપણે ઉદ્ઘાટન એટલે કે ઓપનિંગની ડેટ હે ને નક્કી થઈ જાય ને બાકી ઓપનિંગમાં હે ને હું તમને બધાને કહેવરાવી તમને કીધું એમ આ રીતે બધું તૈયાર થઈ ગયું ને. આમાં આ ટેબલ ઉપર બધું જે છે ને એમાં કાચનું કામ બાકી છે. પ્લસ આમાં જે ખાનામાં કાચ આવશે એ ખાનામાં કાચ ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય. પ્લસ આ જે દરવાજો છે ને એ બાજુ પણ કાચ આવશે. એ કાચનું કામ એકાદ 2 દિવસ હાલશે એ કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે ઓપનિંગની ડેટ ફિક્સ કરી નાખવાની. એ બધું હું તમને વિડીયોમાં જણાવી દઈ. ખાસ કરીને ને આપણે આજે આ ફોન ટુ ફોન હે ને એ નવી આઈડી બનાવીને તો તમે બધા હે ને એમાં ફોલો કરી નાખજો. આમ તો 2 દિવસની અંદર તમે બધા ઘણા ફોલો કર્યા હોય તો પણ હે ને તમે ફોલો ન કર્યો ને તો ફોલો કરી નાખજો ને. બાકી આ રીતની છે આપણી આખી દુકાન.